અને મહાદેવ દાદા ભિક્ષાન દેહી બોલી અને એ નંદાલયની અંદર ત્રિશુલ આ રીતે જમીન ઉપર રાખી દીધું. અને આજે પણ તમે ગોકુળની યાત્રા કરવા માટે જાઓ ને તો સૌથી પહેલા આશેશ્વર મહાદેવનું મંદિર આવે છે કે જે ભગવાનની આશા રાખીને બેઠા હતા મહાદેવ દાદા, દર્શન કરવાની આશા. એટલે એ મહાદેવનું નામ પડ્યું. બોલીએ શ્રી આશેશ્વર મહાદેવ કી જય. અને ભગવાન આજે જીવ અને શિવના દર્શન થયા છે. જય હો. આજે મહાદેવ દાદાએ ભગવાન કૃષ્ણના દર્શન કર્યા છે. અને આ બાજુ બધી જ ગોપીઓ રમકડા લઈ લઈ આવે નંદાલયમાં અને ભગવાનના ઓવારણા લે છે. આપણે નથી કે કોઈને દીકરો આવ્યો હોય તો એના ઓવારણા લઈને શું કહે કે ભગવાન એને 100 વર્ષનો કરે. અને આવો અહીંયા પણ ગોગા મહારાજના સાનિધ્યમાં કાલ ધામધૂમ પૂર્વક આ કૃષ્ણ જન્મ ઉત્સવ ઉજવાઈ ગયો. તો આપણે બધાએ પણ ભગવાનના વધામણા લેવા જોઈએ. તો આપણે બધા સાથે મળી અને ભગવાન કૃષ્ણ અહીંયા પધાર્યા છે તો એના ઓવારણા લઈ, એના વધામણા લઈએ. આજે વધામણા રે ગોકુલ ધામા, આજે વધામણા રે ગોકુળ ગામમાં. યશોદાએ કાન કુંવર જાયા વધામણા રે ગોકુલ ધામમાં. યશોદા કાન કુંવર જાયા વધામણા રે ગોકુળ ગામના. જય હો. ગોપીઓ નીકળી વ્રજમાં, હરતી ગોપીઓ નીકળી વ્રજમાં. હરતી ગોપીઓ નીકળી બ્રજમાં. નવા નવા સાગ સજાવ્યા વધામણા રે ગોકુળ ધામમાં. નવા નવા તાજ સજાવ્યા વધામણા રે ગોકુળ ગામના. આજે વધામણા રે ગોગા ધામમાં. આજે વધામણા રે ગોગા ધામમાં. જય હો.
લાલા 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 તને પારણીએ રે ઝુલાવે યશોદા માવડી તને આજી રે કમા તને ઘણી રે કમા હલુલુલુ હાલા રે હાલા હાલા તને મારા નંદના રે લાલા લાલા તને પારણીએ ઝુલાવે યશોદા માવડી રાજી રે કમા તને ઘણી રે કમા રાજી રે કમા તને ઘણી રે કમા તને રાજી રે કમા તને ઘણી રે કમા ઉલુલુલુ હાલા રે હાલા હાલા પોઢો મારા નંદના રે લાલા લાલા તને પારણીએ રે ઝુલાવે જસોદા માવડી. અને નાનું બાળક હોય ને અને બધી જ ગોપીઓ એને રમાડવા માટે આવે એટલે ક્યારેક નાના બાળકને શું બહુ લાગી જાય? નજર. અને નજર લાગે ને એની કોઈ દવા ના હોય. એના માટે તો શું હોય? બધું અમારી માતાઓને ખબર હોય કે એમાં પેલી જરૂર પડે ગાયના છાણની, કડવા લીમડાની. પછી આપણે પાઠો પાડી અને દેતમાં લાવી એમાં વાળ ને મીઠું ને સૂકું મરચું ને આ બધું ભેગું કરી અને ત્રાંબાની થાળી વાટકી લેવી જોઈએ. સ્ટીલની ના ચાલે. અને પછી જે બાળક હોય ને એના માથા ઉપરથી ઉતારી સંધ્યા ટાઈમે નજર ઉતારવાની બાળકની. અને પછી આની ઉપર ચપ્પલ કે કઈક જૂતું લઈ અને જે વાટકી એની ઉપર ઊંધી પાડી હોય એની ઉપર આ રીતે 2-3 વાર ટકોરા મારવાના. જો બાળકને નજર લાગી હોય ને તો એ વાટકી ચોંટી જાય. ખબર પડે કે મારા બાળકને નજર લાગી છે. જય હો. તો ભગવાન કૃષ્ણને નજર લાગે એટલે ક્યાં લઈ જતા? નંદ બાબા ગૌશાળા. અને ગૌશાળામાં જઈ અને ગંગી જે ગાય હતી ને એનું પૂંછડું લઈ એના માથેથી ઉતારી અને બોલતા કે જેને પણ મારા દીકરાની નજર લાગી હોય જાય બધું ગાયના પૂંછડામાં. અને ભગવાન પણ ખૂબ લાડપાનથી ગોકુળની અંદર ભગવાનનો ઉછેર થાય છે. આગળ જતા જતા ભગવાનની લીલાઓ છે. કારણ કે ભગવાનને શું બહુ ભાવે? માખણ. એ વાલા, આ માખણ એટલે માખણ તો ખાલી પ્રતીક છે, પણ ભગવાન શેની ચોરી કરે? માખણનો મીનિંગ થાય મન. આ મનરૂપી માખણની ચોરી કરે છે. આ ગોપી એટલે કોણ? ગોપી એટલે ભક્તિ. અને ભગવાન ગોપીઓના ઘરે જઈ જઈ અને માખણની ચોરી કરે. ચોરી કરે એનો વાંધો નહીં, પણ ખાવું એટલું ખાય અને બીજું બધું ઢોળી નાખે. એટલે વળી પાછા ભગવાન એમાં શું કરે? આમ છપછબિયા કરતા હોય. અને બધી જ ગોપીઓ આજે યશોદાના ત્યાં ફરિયાદ કરતી જાય. ફરિયાદ કરવા માટે જાય કે હે યશોદા, આ તારા લાલાને સમજાવજે. અમારા ઘેર આવે છે, ખાય એનો વાંધો નહીં, પણ ખાય નહીં એટલું તો ઢોળે છે, બગાડ કરે છે. વળી પાછો કનૈયો માં આ બધી ગોપીઓ કેવી
મને ખોટે ખોટું નિમિત્ત આપે, હું ક્યાંય ચોરી કરવા માટે જતો નથી. એટલે બધી ગોપીઓ કે આ વખતે તો તને પકડી અને તારી મા પાસે લાવ. આ તારી માને પણ ખબર પડે. એમાં એક ગોપી હતી, ગોપીનું નામ હતું પ્રભાવતી. અને આ પ્રભાવતી થોડી ભણેલી ગણેલી ગોપી. અને આ બાજુ ભગવાને મંડળ બનાવ્યું. એની અંદર મધુમંગલ ને તનસુખ ને મનસુખ ને આવું આખું ટોળું હતું ભગવાનનું. એમાં મધુમંગલ જે છે ને એ કોનો દીકરો? આ પ્રભાવતી જે ગોપી છે ને એનો દીકરો આમાં ભેગો ચોરી કરવા. અને એની મા પાસે કહે કે એ બધાને ત્યાં ચોરીઓ કરે પણ મારા ત્યાં આવી જવો એકવાર ચોરી કરવા. એની મા માનતી નથી ને, અહીંથી પકડીને એની મા પાસે લઈ જઈ અને સાબિતી આપું, લે આ મારા ઘરે માખણની ચોરી કરતા મેં પકડ્યો. અને ભગવાને સામે પાછા કેવા કે જે આવું બોલે ને એના ત્યાં પેલી ચોરી કરવાની. ભગવાન કૃષ્ણ એટલે મધુમંગલ ને બોલાવ્યો કે મધુમંગલ અહીં આવ, આજ આપણે તારા ઘરે જ ચોરી કરવા જવું છે. એટલે મધુમંગલ કે મારી મમ્મીને જો ખબર પડી જશે ને તો આપણને બધાને મારશે. તો કે આપણે પકડાશું જ નહીં, હું તમને એક મંત્ર આપું. કે એવો તે કયો મંત્ર? કે આપણે જ્યાં પણ ચોરી કરવા જઈએ ને ત્યાં હું તમને બધાને મંત્ર આપું, એ મંત્ર બોલવાનો એટલે ચોરી કરતા આપણે ક્યારે પકડાશું નહીં. કે બોલો કયો મંત્ર? તો મંત્ર 3 અક્ષરનો જ છે. કફલમ 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 કફલમ. કે આપણે 3 વખત આવું બોલવાનું, કફલમ કફલમ અને કફલમ. પણ મનસુખો કે આ કફલમ નો મીનિંગ શું થાય? કફલમ એટલે શું? તો ભગવાન કે કફલમ નો મીનિંગ એવો થાય કે આપણે જે કઈ ચોરી કરવા માટે જઈએ છીએ અને ચોરી કરીને જે લાવીએ છીએ એ ફળ જરાય સારું છે નહીં, આવો મીનિંગ થાય. પણ તમારે આ મંત્ર બોલવાનો, તમે ક્યાંય નહીં પકડાવ. અને આજે પ્રભાવતી ગોપી આજે પાણી ભરવા માટે ગઈ અને આ બાજુ આખું ટોળું જોઈ રહ્યું કે ગોપી હવે પાણી ભરવા માટે જાય છે. અને આજ વારો કોનો લેવાનો? પ્રભાવતીના ઘરનો. કારણ કે એને અભિમાન છે. અને આખું ટોળું ગયું અને ભગવાને તો આખું મંડળ બનાવ્યું. 4 નીચે અને એની ઉપર 3, એની ઉપર ભગવાન કૃષ્ણ અને છીકા ઉપર જે માખણ હતું એ મટકી જઈ અને ભગવાને ફોડી છે. અને પેલા ભગવાને ના ખાધું, પેલા એના મિત્રોને ખવડાવ્યું છે. પણ આવું બધું કરવામાં પેલી ગોપી આવી ગઈ પાણી ભરી અને એને ખબર પડી ગઈ કે મારા ઘરમાં કોઈ છે. બેડું મૂક્યું નીચું અને હાથમાં લીધી સોટી અને ઘરમાં ઘૂસી. ત્યાં પેલા એનો દીકરો ને બધા આગળ નીકળી ગયા અને ભગવાન ઉપર હતા છેલ્લે. એટલે એમને થોડી વાર લાગી, એમાં ભગવાન પકડાઈ ગયા. અને વળી પાછી હાથ પકડીને શું કે આ તારી માને બતાવ. તારી માં માનતી નથી કે મારો દીકરો ચોરી ન કરે, મારો દીકરો ચોરી ન કરે. અને ગોપીએ તો આ રીતે લાજ રાખી અને એક બાજુ હાથ પકડ્યો છે અને ગામમાં બોલતી બોલતી જાય છે. એમાં વચ્ચે બધા વડીલો બેઠેલા કે આ શું પ્રભાવતી બોલ બોલ કરે છે?
એટલે આમ વડીલ સામે થોડું જોયું તો પોતાની લાજને થોડી ખેંચવા માટે આને હાથ બદલાવ્યો. આ હાથ જે કાનુડાનો પકડ્યો તો એ હાથ એને છોડી અને લાજ આમ કરવા જઈને બીજો હાથ આમ પકડવા ગઈ ને ત્યાં ભગવાને એનો છોકરો એ બાજુ બેઠો તો એને બોલાવ્યો કે અમાવ, અને એના છોકરાનો હાથ પકડાઈ દીધો. તો આ તો હજુ આગળ જોઈને બોલતી બોલતી જ જાય કે આ જશોદા કહેતી હોય છે કે મારો દીકરો ચોરી ન કરે, મારો દીકરો ચોરી ન કરે. અને યશોદાના આંગણે જઈ અને જેમ તેમ આજે પ્રભાવતી યશોદાને બોલવા લાગી કે ક્યાં ગઈ જશોદા? તું કહેતી હતી ને કે મારો દીકરો ચોરી ન કરે, આજે જો એને પકડી અને હું લાવી છું. અને ભગવાન તો એ ગોપી હજુ ઘરે નથી પહોંચી અને એના દીકરાનો હાથ આ બાજુ પકડાઈ અને ભગવાન આમ ફરી અને માં પાસે જઈને વાલ કરવા લાગ્યા કે માં, આજ તો લોકો બધા કેવા થઈ ગયા કે આપણે ચોરી ન કરીએ ને તો આપણું ખોટું ખોટું નામ આપે. અને આ બાજુ જશોદાએ જોયું અને પેલી પ્રભાવતી બોલ બોલ કરે, ગોરી ફોડી રે મારી ગોરી ફોડી, જુઓ જશોદા મારી ગોરી ફોડી. ગોરી ફોડી રે મારી ગોરી ફોડી, જુઓ જશોદા મારી ગોરી ફોડી. મૈના માટલા નાખે ફોડી, જુઓ જશોદા મારી ગોરી ફોડી. જશોદા મારી ગોરી ફોડી. ગોરી ફોડી રે મારી ગોરી ફોડી, જુઓ જશોદા મારી ગોરી ફોડી. તો પ્રભાવતી જશોદાને ઠપકો આપે છે અને જશોદા શું કહે છે કે એ પ્રભાવતી, તું જોયા વગર શું બોલ બોલ કરે છે? પેલા તું જોતો ખરી, તું કોનો હાથ પકડી નાખણ આવી છો? અને જ્યાં પ્રભાવતી આમ જોયું તો એનો છોકરો મનસુખ, અને પછી તો કનૈયો પાછો આમ બેઠો બેઠો આમ આમ કરે હો. એટલે પેલી પાછી પ્રભાવતી, હું તને જોઈ લઈશ, ખીજાય. એ વાલા ભગવાને જે ગોકુળ ની અંદર 11 વર્ષ અને 52 દિવસ, જય હો. અને એક દિવસ કેવું બન્યું, જશોદાને એમ થયું કે આજે લાવું મારા ઘરે માખણ ખવડાવું ભગવાન. અને આજે જશોદા નવી સાડી પહેરે છે. અને હંમેશા ભગવાન માટે તમે કોઈ પણ વસ્તુ તૈયાર કરો ને તો બહુ પવિત્રતા સાથે.
ભગવાન પાસે જઈએ ને તો ક્યારે એવા ખરાબ કપડા પહેરીને નહીં જવાનું. આપણી જેવી પરમાત્માએ આપણને પરિસ્થિતિ આપી હોય એ પ્રમાણે પહેરવાનું, ના હોય ને લાવવાનું એવું નહીં. પણ ભગવાન માટે કોઈ પણ પ્રવૃત્તિ કરીએ હંમેશા સારા સ્વચ્છ કપડા પહેરી અને ભગવાન પાસે જઈએ ને તો ભગવાનને બહુ ગમે. તો જશોદા આજે ઢોલડી પાથરી અને ભગવાન માટે માખણ તૈયાર કરે છે કે લાવું આજ મારા હાથે ભગવાનને માખણ ખવડાવવાનું. અને જશોદા ઈ માખણ બનાવતા હોય અને ભગવાન એમ કહેવાય છે ને, હમણાં અહીંયા વાત કરી ને કે બરોબર માખણ તૈયાર કર્યું અને જે ગોળી હતી ને ભગવાને આમ કરીને એક પથ્થર માર્યો, ગોળી ફૂટી, ઘરમાં માખણ માખણ. અને જશોદાને આમ થયું કે આ બધા મને કહેતા હોય છે કે તમારો દીકરો બહુ તોફાન કરે છે, હું નથી માનતી પણ આજ મને ખબર પડી કે મારો દીકરો બહુ તોફાન કરે છે. અને વાલા જશોદાએ હાથમાં લાકડી લીધી, ભગવાન આગળ અને જશોદા પાછળ. ભગવાન ખૂબ દોડ્યા, જશોદા પણ એની પાછળ પાછળ ખૂબ દોડ્યા છે. અને પછી જશોદા થાક્યા છે અને ત્યારે જશોદા કનૈયાને કહે છે કે હે કનૈયા, તું ઉભો રહે અને હે લાલા, તું મારી પાસે આવી જા. ભગવાન શું કહે છે કે તમે એમ મારી પાછળ ગમે એમ દોડશો ને તો હું એમ પકડાઈશ નહીં. શા માટે નહીં પકડાવ? કારણ કે જશોદાના હાથમાં શું હતું? લાકડી અને એક અહમ લઈને દોડતા હતા કે આજે એને પકડું અને એને લાકડી મારું, એવો એક અહંકાર હતો. પણ ભગવાન કહે છે કે આવો અહંકાર લઈ અને આ દુનિયામાં તમે મારી પાછળ ગમે એટલા દોડશો ને તો હું એમ પકડાઈશ નહીં. અને ભગવાન ક્યારે પકડાય કે માં હું આવું ખરો તારી પાસે, પણ તારા હાથમાં જે લાકડી છે ને એને તું એક બાજુ મૂકી દે. તો હું તારી પાસે આવું. અને ત્યારે જશોદાએ જે લાકડી હતી ને એ એક બાજુ ઘા કરી અને ફેંકી દીધી અને ભગવાન આજે જશોદા પાસે આવ્યા છે. તો ભગવાન પાસે શરણાગતિ સ્વીકારી છે. અને એટલા માટે આ જગતમાં આપણને પરમાત્માએ આ મનુષ્ય દેહ આપ્યો છે તો જીવન કેવું જીવવાનું? અભિમાનમય નહીં. વાલા, જ્યાં મળે ને ત્યાં આનંદ કરજો. ભગવાન શું કહે છે કે આમ ગોતવા જવાથી હું તમને નહીં મળું. અને એટલા માટે મને એક વાતનું સ્મરણ થાય. એ મોજ મારેવું, મોજ મારેવું અને મોજ મારેવું રે, મોજ મારેવું, મોજ મારેવું, મોજ મારેવું રે. અગમયા ગોજા અલગ ધણીની મોજ મારેવું રે, મોજ મારેવું, મોજ મારેવું, મોજ મારેવું રે. અગમ અગોચર અલખધાણીની મોજમાં રેવું રે 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 રે, મોજ મારેવું, મોજ મારેવું.
જાવ તોય નહીં મળે પેલો ગહન ગોવિંદો રે. ગોતવા જાવ તો નહીં મળે બોલો ગહન ગોવિંદો રે. એ હરિભક્તોને હાથ વાગો છે, હરિભક્તોને હાથ વાગો છે, પ્રેમ પરંગો રે. મોજ મારે મોજ મારે મોજ મારે રે. મોજ મારે મોજ મારે મોજ મારે રે. જય હો, જય હો. રામ કૃપાયન રોજ દિવાળી રંગના ટાણા રે. રામ કૃપા પાયને રોજ દિવાળી રંગના ટાણા રે. રામ કૃપાયન રોજ દિવાળી રંગના ટાણા રે. રામ કૃપા એને રોજ દિવાળી રંગના ટાણા રે. એ કામ કરશે એની કોઠીએ કદી ઉઠશે જાણા રે. કામ કરશે એની કોઠીએ કદી નહીં ખૂટે દાણા રે. મોજ મારે મોજ મારે મોજ મારે રે. મોજ મારે મોજ મારે મોજ મારે. તો વાલા જીવન મળ્યું છે ને એ ચિંતામાં નહીં રહેવાનું. આ કથા ચાલતી હોય ને આ કેવી મોજ આવે છે. તમે 2-3 કલાક કથામાં આવો, આપણું આ માઇન્ડ જે આખું ફ્રેશ થઈ જાય. અને એટલા આપણા મુખેથી જાપ થાય તો આ ગોગા મહારાજનું સાનિધ્ય છે. આ ધરતી પાવરફુલ તો છે જ, અને આવા ધાર્મિક આવા બધા પ્રસંગો અને જપ જેટલા થશે ને એટલી આ જગ્યા જાગૃત બનશે વધારે ને વધારે. એટલે બહુ ચિંતા નહીં કરવાની. આ સંસાર તો કેવો છે કે ચિંતા કાપી ન કાર્યા નિવેદતાત્મા ભી કદાપીતી. ચિંતા રહે ને એ ચિત્તા સમાન છે. ચિત્તા શું કરે? આપણા શરીરને બાળે છે. એમ તમે ચિંતા કરો ને તો તમારું શરીર બળતું જાય. પણ તમે ભગવાનના આવા કામમાં આવશો ને તો તમને કોઈ ચિંતા નહીં રહે, કારણ કે તમારું મન બધું ભગવાનમાં આવશે. અને ભગવાન તમારું મન દુખી હશે ને તો એ મનને પણ સુખ તરફ લઈ જાય છે, કારણ કે એવી શક્તિ પરમાત્મા જ આપી શકે. એટલે વાલા મોજમાં રહેવાનું. અને ભગવાનની પાછળ જશોદા ખૂબ દોડી, પણ જયારે આમને શરણાગતિ સ્વીકારી ને ત્યારે ભગવાન સામે ચાલીને આવ્યા. એમ તમે ગોતવા જાઓ તો એમ ગહન ગોવિંદો તમને નહીં મળે, અને આમ ગોતો હોય તો જે ભક્તો છે એનો હાથ ભગવો જ છે, ક્યાંય દૂર છે જ નહીં. અને વાલા દૂર કોણ હોય? દૂરસ્થોપી ન દૂરસ્થ યો યસ્ય મનસી સ્થિતઃ યો યસ્ય હૃદયે નાસ્તિ સમીપસ્થોપી દૂરતઃ. દૂર કોણ હોય? કે જે આપણા હૃદયમાં ન હોય ને એને દૂર કહેવાય. પણ જે આપણા હૃદયમાં જ હોય એ ગમે એટલો દૂર હોવા છતાં પણ એ નજીક છે. તમે દૂર નથી એનો મતલબ એવો છે કે તમે હૃદયમાં છો.
અને તમે દૂર છો એનો મતલબ એવો છે કે તમે હૃદયમાં નથી. તો ભગવાન તો કેવો છે, અંતર્યામી છે, આપણા હૃદયમાં જ બેઠો છે વાલા. પણ મેં પહેલા દિવસે કહ્યું હતું ને કે આને જાગૃત કરવા પડે પરમાત્માને. બાકી તો શેરડીમાં ગમે તેવો રસ હોય તો એ સુકાઈ જાય. એની મધુરતા લેવી હોય તો કોલ્હામાં એને પીલવો જોઈએ, તો એની મધુરતાની ખબર પડે. તો જશોદા ખૂબ દોડ્યા અને પછી એ કથા તો એવી પણ બતાવે છે કે ભગવાનને ખાંડણીએ પણ એકવાર જશોદાએ બાંધ્યા હતા. અને ઓલા નલકુબર થઈ અને બે ઝાડવા હતા નંદાલયમાં. ભગવાન એને લઈને દોડ્યા, એ બે ઝાડવા પડી ગયા. એમને શ્રાપ હતો અને જય અને વિજય બન્યા. અને આ વસ્તુ ક્યારે યાદ આવે કે જ્યારે ભગવાન ગોકુલ છોડીને જ્યારે મથુરામાં જાય ને, મથુરામાં કેટલો સમય રહે છે ભગવાન? 14 વર્ષ. કંસને મારી ભગવાન રાજા બન્યા અને એક વખત સોનાની થાળી એમની સામે પડી છે અને ભોજન પીરસાણું છે. અને વાલા જયારે એ ભોજન જોયું ને ત્યારે એ થાળીને જોઈ અને ભગવાન કૃષ્ણને જશોદા યાદ આવ્યા છે. આજે અક્રૂરને બોલાવે છે કે હે અક્રૂર, અહીંયા સોનાની થાળી ને એ બધું સાચું છે, પણ પ્રેમ રૂપી જે કોળીઓ મારી માં મને ખવડાવતી હતી, એ કોળીઓ મને અહીંયા કોણ ખવડાવશે? અને ત્યારે ભગવાનની આંખમાંથી આંસુડાની ધાર થઈ છે. અને વાલા, માં સિવાય પોતાના દીકરાને આવો પ્રેમ કોઈ ન આપી શકે. અને અક્રૂરને બોલાવીને એક કાગળ આપે છે ને એમાં મારે લખવાની જરૂર નથી, ખાલી મારી માને એટલું કહેજે કે આ ભગવાન કૃષ્ણએ આ કાગળ, આ સંદેશો આપ્યો છે. એટલે કોરો કાગળ જોઈ અને મારી માં જશોદાને ખબર પડી જશે. કેવી ખબર પડી જશે? હે નંદના લાલા ને માતા જશોદાજી સાંભળે, નંદના લાલા ને માતા યશોદાજી સાંભળે. નંદના લાલા ને માતા યશોદાજી સાંભળે, નંદના લાલા ને માતા યશોદાજી સાંભળે. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદના લાલા ને માતા યશોદાજી સાંભળે. આપણે રાસ પણ થઈ જાય અને ભગવાનના વધામણા પણ થઈ જાય. આ કૃષ્ણ કથા છે, રમવું જ પડે. આજ બધી બહેનો લંબાવો. હવે આનંદ કરી લેજો. આપણી પાસે માત્ર 3 દિવસ બાકી છે. તાંબા પિત્તળ ને સોના ઘણેરા, તાંબા પિત્તળ ને સોના ઘણેરા. કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં, કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. નંદના લાલા ને માતા યશોદા
રમી શકતા હોય બધા રમજો બહેનો. શ્રી મારા રહી ગયા ગોકુળમાં, માખણ ને મિશ્રી મારા રહી ગયા ગોકુળમાં. નંદના લાલા ને માતા યશોદાજી સાંભળે. નાગર ભરામણી રે
નગર બજાર જા નગર બજાર જા જય હો. નગર બજાર જા એ મારું તું તારા મુખે ઓહી કરી મેળા મારે આવજા આવને અલે સાબેરી નગર બજાર હે હાલ રે હલે સાબેર નગર બજાર નાકો કરી નો છોડી એ ગલીનો મીઠલો ને નાકતી અલમી થઈ રે ભલા આવને અલે સાબેરી નગર બજાર આવને અલે સાબેરી નગર બજાર હલગાગર ચલગાગર યમુના ના પાણી યમુના ન હોય આછાની ગાગર ઘૂમે હલગાગર ચલગાગર યમુના ના પાણી પાણીના ભરું તો મારા માથડા રે ધૂમે સાહેબા સાહેબા સહેલડી તેડાવો રે ગાગર ઘૂમે હલગાગર ચલગાગર યમુના ના પાણી પાડા હાલું તો મારા પગડા રે દુખે સાહેબા વેલડી જોડાવો રે ગાગર ઘૂમે હલગાગર ચલગાગર યમુના ના પાણી બોલો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતો નથી મારે માથે છે પાણીડાની હેલ રે ઘેર જાઉં ગમતો નથી અમે ગાયો ધોયા વિના આવ્યા ઘેર જાઉં ગમતો નથી એના વાછરડાની જુઓ ધમાલ રે ઘેર જાઉં ગમતો નથી ખજૂરી તારા જરમરિયારા પીલા પીડા પાન હો રીમ જીમ રીમ જીમ રીમ જીમ રીમ જીમ વાયરા ક્યાં રમી આવ્યા નટખટ વાયરા ક્યાં રમી આવ્યા આજ અમે ગયા તા ખરા ગામે ભાગવત કથામાં રમવા
દુનિયા